મમ્મી આજ છે ને મારા ફ્રેન્ડ ને યારે બહાર જવું છે તો હું જીન્સ પહેરીને જાઉં. હા બટા પહેરની મને શું વાંધો હોય. મમ્મી મને એમ હતું કે છે ને હું તમને જીન્સ પહેરવાનું પૂછે ને તો મને એમ થાય કે હું કેમ પૂછું તો તમે ના પાડશો કે તમને નહીં ગમે તો એટલે હું પૂછવા આવી હતી. દીકરી હોય કે વહુ ઈ જીન્સ પહેરે સાડી પહેરે કે ડ્રેસ પહેરે ગમે એ પહેરે એને કપડા અરે મહત્વ નથી એને શું પહેર્યું છે પણ એ ઘરમાં કેવી રીતે રહે છે કે બધાનું કેવી રીતે માન મર્યાદામાં રહે છે બધાનું માન પાન રાખે છે ઈ મહત્વનું હોય. અને જો બેટા હું કદાચ તને સાડી પહેરાવું હું કઉ કે તું મારા છોકરાની વહુ છો તું સાડી પહેરવાની તારે લાજ કાઢી રાખવાની અને તું કદાચ સાડી પહેરી અને રેતી હોય અને કદાચ લાજ કાઢીને રેતી હોય પણ તું તને ઘરમાં કોક ગમે નાના મોટા કોઈનો વર્તારો ન રાખતી હોય તને કોક કઈક કેતું હોય તું બધાને બધું હામું બોલી દેતી હોય તો તું સાડી પહેરે એનો શું મતલબ કે સાડી પહેરીને લાજ કાઢવાથી જ મર્યાદા રહી એવું થોડું છે. સાડી પહેરો ડ્રેસ પહેરો કે જીન્સ પહેરો પણ ઘરની મર્યાદા અને ઘરની આબરૂ જળવાઈ રહેવી જોઈએ ઈ મહત્વનું છે. કપડાં ભલે ગમે તેવા પહેરા હોય કપડાનું મહત્વ નથી. હા મમ્મી એ વાત તમારી સાચી હો. મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને દરેક પરિવાર સુધી શેર કરજો.